કમર અને ઘૂંટણના દુખાવાને દૂર કરે, શરીરને તાકાત આપે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે, બોન્સને સ્ટ્રોંગ બનાવે અને હાડકાં મજબૂત કરે અને શરીરને ગરમ રાખે શિયાળામાં તેવી સુખડી શું તમે ક્યારે અડદના લોટ અને ગુંદની સુખડી ખાધી છે? જો તમે આ સુખડી નથી ખાધી તો આ વિડીયો તમારા માટે જ છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જો તમને ગમે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અડદ અને ગુંદની સુખડી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા અડદનો લોટ લઈ લીધેલો છે. જો આપણે માપથી જોઈએ તો તે 250 ગ્રામ જેટલો છે અને જો વાટકીના માપથી જોઈએ તો લગભગ 2 વાટકી જેટલો મેં અહીંયા અડદનો લોટ લઈ લીધેલો છે અને 1 વાટકી જેટલો મેં ઘઉંનો કરકરો, જે આપણે ભાખરી બનાવીએ છીએ, એ લોટ લઈ લીધેલો છે અને અડધી વાટકી જેટલો મેં અહીંયા રવો એટલે કે સૂજી લઈ લીધેલી છે અને 1 વાટકી જેટલું મેં અહીંયા ટોપરાનું આવી રીતે ઝીણું છીણ જે બજારમાં તૈયાર મળે છે તે લઈ લીધેલું છે અને હવે મેં અહીંયા આવી રીતે કાજુ બદામનો આવી રીતે અધકચરો ભૂકો કરીને તેને પણ લઈ લીધેલા છે. કાજુ બદામ તમે તમારા હિસાબે વધારે ઓછા કરી શકો છો અને હવે મેં અહીંયા આવી રીતે ગોળને વાતરીને લઈ લીધેલો છે. આ ગોળ આપણે જો માપથી જોઈએ તો લગભગ 1.5 વાટકી જેટલો મેં ગોળ લઈ લીધેલો છે. તમે તમારા હિસાબે ગોળને એડજસ્ટ કરી શકો છો વધારે કે ઓછું. અને હવે લાસ્ટમાં મેં અહીંયા આવી રીતે ગુંદ લઈ લીધેલો છે. આ એ જ ગુંદ છે જેનો આપણે ગુંદર પાક બનાવીએ છીએ, તેને બાવળિયો ગુંદ પણ કહેવામાં આવે છે. તો આ ગુંદ જો વજનના માપથી જોઈએ તો લગભગ 100 ગ્રામ જેટલો છે અને વાટકીના માપથી જોઈએ તો 1 વાટકી જેટલો મેં અહીંયા ગુંદર લઈ લીધેલો છે. તો હવે સુખડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 600 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું અને તેને સરસ એવું મેલ્ટ થવા દઈશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે અડદનો લોટ ઉમેરી દઈશું. અડદનો લોટ ઉમેરીને તેને આપણે તાવેથાની મદદથી આવી રીતે હલાવતા જઈશું અને તેમાં જે કંઈ પણ કણીઓ છે તેને આપણે પહેલાં ભાંગી લઈશું. આવી રીતે તવેથાની મદદથી હલાવતા જઈશું અને કણીઓને ભાંગતા જઈશું. આપણે અડદના લોટને સરસ એવો શેકી લેવાનો છે. અડદના લોટને શેકાતા વાર લાગે છે. અડદના લોટને શેકાતા લગભગ 10થી 15 મિનિટનો સમય લાગે છે. તો 10થી 15 મિનિટ સુધી આપણે તાવેથાની મદદથી આવી રીતે હલાવતા જ જઈશું અને લોટને સરસ એવો શેકી લેશું. તો હવે આપણો અડદનો લોટ આવી રીતે શેકાઈ ગયો છે અને તેમાં આવી રીતે બબલ્સ પણ આવવા લાગ્યા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સમયે આપણે જે ભાખરીનો એટલે કે ઘઉંનો કરકરો લોટ રાખેલો હતો તે લોટને ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું આવી રીતે તવેથાની મદદથી હલાવીને મિક્સ કરી લેશું. ઘઉંનો લોટ ઉમેર્યા પછી આપણે તેમાં સૂજી એટલે કે રવો પણ ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું. તો હવે આપણે ઘઉંના લોટ અને રવાને 5 મિનિટ સુધી શેકાવા દઈશું અને 5 મિનિટ પછી આપણે આ લોટમાં 200 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું. મારે અહીંયા તે વિડીયો ઘી ઉમેરવાનો સ્કીપ થઈ ગયો છે એટલે હું તમને એમ જ બતાવી રહી છું, પણ તમે જોઈ શકો છો કે ઘી ઉમેર્યા પછી આપણો લોટ એકદમ આવી રીતે લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે.
આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આવી રીતે લિક્વિડ ફોર્મમાં જ લોટને રાખવાનો છે. આપણે આ લોટમાં ગુંદને એમ જ ફૂલાવવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે આવી રીતે લોટ પણ શેકાઈ ગયો છે, તેમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો આ સમયે આપણે તેમાં જે ગુંદ લીધેલો હતો તે ગુંદને આવી રીતે થોડો થોડો ઉમેરતા જઈશું અને ગુંદને ફૂલાવતા જઈશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણે જેમ જેમ ગુંદ ઉમેરતા જઈએ છીએ અને તવેથાની મદદથી હલાવતા જઈએ છીએ તો આપણો ગુંદ સરસ એવો ફૂલીને બબલ્સ જેવો થવા લાગ્યો છે. તો હવે આવી જ રીતે આપણે બધા જ ગુંદને થોડો થોડો કરીને ઉમેરવાનો છે અને આવી રીતે બધા જ ગુંદને આપણે લોટમાં અને ઘીમાં સરસ એવો ફૂલાવીને તૈયાર કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો બધો જ ગુંદ આવી રીતે સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ બબલ્સ જેવો આપણો ગુંદ ફૂલાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આ ગુંદને આપણે મેશરની મદદથી, જે પાઉંભાજી મેશર આવે છે તે જ મેશરનો મેં યુઝ કરેલો છે. તો તે પાઉંભાજી મેશરથી આપણે આવી રીતે પ્રેસ કરતા જઈશું અને બધા જ ગુંદને આપણે થોડો થોડો ભાંગી લઈશું. ગુંદ થોડો થોડો ભાંગશે તો પણ ચાલશે. આ ગુંદ ઘીમાં તળાઈ ગયો છે એટલે કે ફૂલી ગયો છે, તો તે એકદમ સોફ્ટ બની ગયો છે અને તે એકદમ સોફ્ટ જ રહેશે. દાંતે પણ બિલકુલ નહીં ચોટે અને એકદમ સરસ એવો સોફ્ટ જ બનીને રહેશે. તો હવે તમે જોઈ શકો છો કે મેં ગુંદને આવી રીતે ભાંગીને તૈયાર કરી લીધેલો છે. તો હવે આ સમયે આપણે તેમાં જે ટોપરાનું છીણ રાખેલું હતું તે ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં કાજુ બદામનો જે ભૂકો કરીને રાખેલો હતો તે ભૂકાને પણ ઉમેરી દઈશું અને આ સ્ટેજ પર હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગેસની ફ્લેમને બંધ કર્યા પછી આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું. ગોળને આપણે છરીની મદદથી વાતરીને લીધેલો છે અને આપણું લોટનું મિશ્રણ પણ એકદમ ગરમ છે, તો તેમાં ગોળ સરળતાથી મેલ્ટ થઈ જશે. હવે આપણે તવેથાની મદદથી આવી રીતે થોડીવાર હલાવતા રહીશું તો ગોળ સરળતાથી તેમાં ઓગળી જશે અને લોટમાં મિક્સ થઈ જશે. અને આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે. જો આપણે ગેસની ફ્લેમ ચાલુ હશે અને ગોળ ઉમેરી દઈશું તો આપણી સુખડી પોચી નહીં બને, તે કડક બનશે. એટલે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ તેમાં ગોળ ઉમેરીશું તો આપણી સુખડી એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તેમાં ગોળ પણ સરસ એવો મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં આવી રીતે થોડા ઉપરથી ખસખસ ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું સુખડીમાં મિક્સ કરી દઈશું. ખસખસ ખાવાથી શરીરમાં લોહીના ટકા વધે છે, તો ખસખસને આપણે જરૂરથી ઉમેરીશું. અને હવે આપણે આવી રીતે એક થાળી લઈ લઈશું અને તેમાં જે આપણે સુખડીનું મિશ્રણ બનાવીને તૈયાર કરેલું છે તેને આપણે આવી રીતે ઉમેરી દઈશું. અને હવે આપણે તવેથાની મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈશું, એટલે કે દબાવતા જઈશું અને થાળીમાં આપણે એક સરખું લેવલ કરી લઈશું. થાળીમાં એક સરખું લેવલ થઈ જાય એટલે હવે આપણે તેમાં ઉપરથી આવી રીતે થોડા ખસખસ ભભરાવી દઈશું. ખસખસ ભભરાવવાથી સુખડીનો દેખાવ પણ સરસ આવે છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે. તો હવે આપણું સુખડીનું મિશ્રણ આવી રીતે થાળીમાં પથરાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થાય એટલે હવે આપણે તેમાં છરીની મદદથી આવી રીતે કટ લગાવી દઈશું. જો તમે ચાહો તો આ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ કટ લગાવી શકો છો, પણ હું આવી રીતે
ઠંડુ થયા પછી કટ લગાવી રહી છું અને ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે આપણું જે ઘી હતું તે બધું જ તેમાં જામી ગયું છે અને આપણો સુખડીનો કલર પણ થોડોક લાઇટ થઈ ગયો છે અને ચેન્જ થઈ ગયો છે। તો હવે તમે જોઈ શકો છો કે મેં સુખડીમાં આવી રીતે સરસ એવા કટ લગાવી દીધેલા છે। તો હવે આ કટ લગાવેલી સુખડીના પીસીસને હું તમને આવી રીતે ઉચકીને પણ બતાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા પીસીસ થઈ ગયા છે અને એકદમ સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી સરસ સોફ્ટ એવી અડદના લોટ અને ગુંદરની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ સુખડીને શિયાળામાં જરૂરથી ખાવી જોઈએ અને મહિલાઓ માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે। તો મહિલાઓએ શિયાળામાં આ સુખડી બનાવીને જરૂરથી ખાવી જોઈએ। તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારા વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો। અને જો તમને મારા વિડીયોમાં ક્યાંય પણ હાઈપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં। તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ, થેન્ક્સ ફોર વોચિંગ।